જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવી છે કે બાપ અને દીકરીનો પ્રેમ. બાપ અને દીકરીનો પ્રેમ તો કેવો હોય મિત્રો, હે? અરે આ પવિત્ર પ્રેમની તો કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે એવો આ બાપ અને દીકરીનો પ્રેમ હોય છે. પણ મિત્રો કહેવાય છે કે આંગણામાં ફૂલ રમતું હોય એટલું સુંદર લાગે, કારણ કે દીકરી અને બાપનો પ્રેમ તો અંતરનો પ્રેમ હોય છે. બાપ અને દીકરીનો એક બાપના દિલનો તાર હોય છે આ દીકરી. પણ કહેવાય છે કે મિત્રો વધુ પડતો પ્રેમ કદાચ આપણે દીકરીને જીવનમાં ક્યાંય ભારે ન પડી જાય, એટલા માટે દીકરીને હાચવવી બહુ મુશ્કેલ છે મિત્રો. દીકરીને એવો પ્રેમ આપવો કે જેથી એ દીકરી પોતાના જીવનમાં કોઈ દિવસ ક્યાંય ડગલે ને પગલે મુશ્કેલી આવે તો એ સહન શક્તિ કરી શકે મિત્રો. આવો બાપને દીકરીનો પ્રેમ રાખવો જોઈએ મિત્રો. એક નાનકડું શહેર છે અને શહેરની અંદર વેલજીભાઈ કરી અને એક માણસ હરીએ, મોભાદાર માણસ, સારો માણસ, અને ભગવાને એમને પત્ની પણ એવી જ સુંદર અને લક્ષ્મી સમાન એ બાઈ હતી. આ વેલજીભાઈનો પરિવાર ખૂબ સુખી પરિવાર, કારણ કે બે માણસ પોતે અને એક એમની લાડકવાઈ દીકરી. આ જે વેલજીભાઈની પત્ની છે એ જમનાબેન રોજ વેલજીભાઈને કહે કે તમે સાંભળો છો કે હા, કે તમે આ દીકરીને આટલો પ્રેમ ના આપો, આટલો એને લાડ ના આપો, એ દૂધ માંગે એને ખીર લાવી ના આપો, એને દૂધ જ આપો. કહેવાનો મારો અર્થ એમ છે કે દીકરીને આગળ જતા કોઈ તકલીફ ના પડે. તમે થોડું વિચારી અને પછી એને પ્રેમ કરો. હું માનું છું, હું એની માં છું, હું પણ એને પ્રેમ કરું છું, પણ હું તમારી જેમ આવી રીતે એને આ જીવનમાં તકલીફો પડે એવું કામ હું નથી કરતી. હું એને થોડી સમજણ પણ આપું છું, પણ તમે હાવ કેમ આમ કરી રહ્યા છો? વેલજીભાઈ કે મારી દીકરીને જે જોઈતી હશે હું આપી દઈશ, હું ચિંતા કરે ગાંડી, એને કોઈ વાતને ઓછપ નહીં આવવા દઈએ. વેલજીભાઈ આમ કરીને જમનાબેનની વાત ટાળી દેતા, અને આ દીકરી દાડે વધે નહીં એટલી રાતે વધે, અને રાતે વધે નહીં એટલી દીકરે વધે, દિવસે વધે, એમ આ દીકરીને લગ્ન કરવાનો સમય થઈ ગયો મિત્રો. દીકરીને કોઈ વાતની ચિંતા ન હતી, કારણ કે એના મા બાપે એને દીકરો બહુ સરસ અને સારો સ્વભાવનો શોધ્યો હતો. પણ એમનું જીવન થોડું આમ ગામડા વિસ્તાર જેવું હતું. પણ છોકરો સારી નોકરી કરતો હતો એટલે વેલજીભાઈએ ત્યાં આગળ હગું નક્કી કર્યું અને એને પરણાવવાનું ટાણું આવી ગયું મિત્રો. અને કહેવાય છે કે એના ઘડિયા લગ્ન લેવડાયા. દીકરીની વિદાયમાં ગમે એવો બાપ હોય ને તો એ સાહેબ ઢીલો ઢપ થઈ જાય, કારણ કે દુનિયાભરની માલિપા જે મૂછના મળે ઓકડા વાળીને ફરવા વાળો બાપ એ ટાઈમે રોવા બેહે છે, કારણ કે દીકરીની વિદાય સમયે બાપ કાંઈ બોલી શકતો નથી. પણ પોતાની દીકરીને છોડવી પડે ને એ ઘણી કાઠી પડે છે મિત્રો. જેને દીકરી હોય ને એને આ વાર્તા ઉપરથી આમ આઘાત લાગી જાય કે મારે પણ દીકરી છે, કાલે મારે પણ એને વિદાય કરવાની છે. મિત્રો મારા શબ્દોમાં પણ આમ અચૂરતા આવી જાય છે, એમાં પણ એક વ્યક્તિત્વ એવું આવી જાય છે કે હું પણ એક દીકરીનો બાપ છું. એટલે મને પણ આ શબ્દો બોલતા થોડું મન આમ ભરાઈ આવે છે મિત્રો. કહેવાય છે કે મિત્રો એ દીકરીના લગ્ન કર્યા, એને હાહરે વળાવી દીધી, મહિનાદી થયો હશે, અને મિત્રો કહેવાય છે કે હાહરિયાની માલિપા દીકરીની ફરિયાદો આવવા લાગી. એક મહિનાની અંદર તો દીકરીની ફરિયાદો આવવા લાગી. જમાઈ એમ કે કાંઈ કહેતા નથી, પણ જમાઈ એના મા બાપને કહે છે કે તમે વાત કરો મારા હાહરિયાને, કે આ તો કાંઈ સમજતી જ નથી, આને તો કાંઈ ખબર જ નથી પડતી ઘરમાં કેવી રીતે રહેવું. એમ કોઈ માણસ આવ્યું હોય તો આને બોલવાની કંઈ ભાન નથી, આને શું કરવું? પણ જે દીકરી તેના હાહુ ને હાહરા બહુ સરસ હતા. એમણે ઘણી કોશિશ કરી કે કાંઈ કરતા આપણે આને આપણા ઘરની અંદર ઢાળવી લઈએ. પણ મિત્રો 6 મહિના થઈ ગયા, પણ છતાં આ દીકરી એમના ઢાળમાં ઢળી નહીં. કારણ કે દીકરી એક લાડકવાઈ હતી એના બાપની, અને એના બાપે એને બહુ જ પેલી
ઘણી સાહેબી આપી દીધી હતી. એ હાહરિયામાં ઢળી શકે એવું હતું નહીં. છેવટે એમણે વાત કરી, આ દીકરીના સાસુ સસરાએ વેલજીભાઈને વાત કરી કે વેલજીભાઈ તમે લગાર આવો ને અમારા ઘરે. ઘરે આવ્યા વેલજીભાઈ એટલે તો દીકરી દોડી અને એમને ભેટી પડી અને છોધાર આંસુડે રોવા લાગી. કહેવા લાગી, પપ્પા તમે મને આવા ઘરમાં કેમ લગ્ન કર્યા? મને આ ઘરવાળા નથી સમજતા પપ્પા. આ લોકો બધું મારી જોડે કામ કરાવવાનું કરે છે. વેલજીભાઈ એની અડધી વાતમાં બધી વાત સમજી ગયા, પણ સમજદાર બાપ અને સમજદાર મા હતા. એમણે કીધું કે કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો, અમને અમારા ઘરે કે દીકરીને મોકલો, મહિના દી સુધી અમે તમારા ઘેર મૂકી જશું. આ સાસુ સસરા પણ સમજદાર હતા, છોકરો પણ સમજદાર હતો, એટલે આમણે કીધું કે સારું તમે લઈ જાઓ. અને ભાઈ કહેવાય છે કે એ લોકો એમના ઘરે લઈને આવ્યા. ઘરે લઈને આવી અને એની માએ દીકરીને કીધું કે બેટા, મેં તારા બાપે મને જેમ કીધું છે ને એમ મેં કર્યું છે. કારણ કે હું એક ગરીબ બાપની દીકરી હતી, મારા ઘરે મેં મજૂરી કરી અને મારું જીવન વ્યતીત કર્યું છે. પણ અહીંયા આવી એટલે તારા બાપાને ત્યાં અહીંયા બધા પૈસાવાળા લોકો હતા, એટલે એમના ઢાળમાં ઢળતા મને ઘણી વાર લાગી બેટા, પણ મેં કોઈ દિવસ કોઈને કડવો ઉત્તર નથી કીધો. બેટા, સાસરિયાની અંદર જેમ હોય એમ ઢળવું પડે છે. આપણે ઘણું સમજાવી પણ દીકરીને કાંઈ એટલું બધું મગજમાં બેઠું નહીં. પણ જ્યારે વેલજીભાઈએ વિચાર્યું કે આ દીકરીને આપણે હવે અઠવાડિયું ભરી ગામડે લઈ જઈએ. ગામડાની અંદર વેલજીભાઈના માતા અને પિતા બંને રહેતા હતા. છે ગામડે ગયા અને ગામડે એ જે માતા પિતા હતા વેલજીભાઈના અને આ દીકરીના જે દાદા દાદી હતા, એમની જોડે આ દીકરી એક અઠવાડિયું રહેવા માટે આવી. પણ દાદા કે પાણી લાવો એટલે તો દાદી ન્યાથી દોડે. આ દીકરીએ કીધું કે બા, આ દાદા તમને હજી પાણી મંગાવે તો એકાદ નોકર ચાકર રાખી લેતા હો તો. ત્યારે દાદીએ કીધું, બેટા નોકર ચાકર તો રાખી લઈએ, કારણ કે તારા બાપને અમે જ શહેરમાં મોકલ્યો છે ભણાવી ગણાવીને, અમે જ નોકરીએ વળગાડ્યો છે. વિચાર કર બેટા કે જે તારો બાપ કરોડપતિ હોય તો અમે પણ કરોડપતિ છીએ, કારણ કે જમીન જાહેરાત આપણે ગણીએ છીએ. 10 નોકરો રાખીએ ને તો ઓછપ ના આવે બેટા. પણ વાત એ છે કે બેટા, જ્યાં સુધી હું તારા દાદાને પાણી ન પાઉં ને ત્યાં સુધી મને મારી આત્માને દુઃખ લાગે છે. હું કામ, મારે આ 70મું વર્ષ છે બેટા, પણ 70 વર્ષમાં હું મારા કપડાં જાતે ધોઉં છું, હું તારા દાદાની સેવાય કરું છું. કારણ કે આ જિંદગીમાં બીજું શું છે? પતિ એ તો પરમેશ્વર કહેવાય બેટા. અને પતિની સેવા. હવે કાલે તારા લગ્ન થયા, કારણ કે આ દાદા દાદીને ખબર ન હતી કે આ દીકરીને આ સાસરીમાં આવો પ્રસંગ બની ગયો છે, આવી દુઃખદ વાત બની ગઈ છે, એવી કોઈને ખબર ન હતી. એટલે દાદી એને શિખામણ દેવા બેહી ગયા. લોટો દેવામાં થોડી વાર લાગી એટલે દાદાએ ફરી બૂમ પાડી કે લોટ પાણી લાવો કે. ત્યાં પાણી લેવા માટે ડોશીમાં હળી કાઢી અને દોડ્યા. તો કે બા દોડી ગયા? અરે બા તો બા જ છે કે હા આવા હું આવું. દીકરીએ કીધું, મનમાં બબડી. એટલે આ બા લોટો ભરી અને દાદાને દઈ આવ્યા અને પછી આવી અને દીકરી જોડે બેઠા કે બેટા, જીવનની અંદર જો પતિનું કીધું ન માનીએ તો આપણે જીવન ધૂળ બરોબર છે. કારણ કે એક સ્ત્રી માટે એક પતિ ही પોતાનો પરમેશ્વર છે બેટા. અને સાસુ સસરા એ બધા પતિની લારે આપણા સગા સંબંધીઓ થાય છે. તો બેટા વિચાર કરી લે કે ભગવાન રામને આપણે પૂજીએ છીએ, તો વિચાર કર કે જે ઘરમાં જન્મ લેનારો રામ, એનો બાપ કેવો હશે. બેટા આપણે જાણવું જોઈએ કે આપણો પતિ એ આપણો પરમેશ્વર છે, અને એ પરમેશ્વરના માતા પિતા એટલે આપણા પરમેશ્વર કરતા પણ અધિક કહેવાય છે. માટે દીકરી, જિંદગીમાં કોઈ દિવસ તારે કોઈ તકલીફ આવે ને તો મૂંઝાતી ના, કારણ કે જે પતિવ્રતા નારી છે ને એ સાહેબ તમામ દુઃખોનો અંત લાવી શકે છે. એને જીવનમાં કોઈ તકલીફ ના પડે. ભગવાન કૃષ્ણને કદાચ તમે હાથ નહીં જોડો ને તો બેટા ચાલશે, પણ પોતાના પતિને પગે લાગ્યા સિવાય જીવનમાં કોઈ દિવસ કોઈ કામ નહીં કરવાનું. પોતાનો પતિ જેમાં ખુશી હોય એમાં આપણી ખુશી રાખવી જોઈએ બેટા. તો તમે જીવનની અંદર ઘણું આગળ જશો.
દીકરીની આંખમાંથી આહું જતા નીકળી ગયા. એને એમ થયું કે ઓહો હો દાદી, તમે આટલી ઉંમરે પણ દાદાનું આટલો ખ્યાલ રાખી શકો છો, દાદાને આટલું બધું માનો છો, તમે આટલું બધું કરો છો. તો મેં તો હજી 6 મહિના થયા છે લગ્નમાં. પછી દીકરી બધી માંડીને વાત કરે છે કે બા, હું હાહરીમાં હતી ત્યાં સુધી મને એમ લાગતું હતું કે મને કોઈ કામ કેમ ભળાવે, મારું કોઈ કામ કેમ નથી કરતું, કેમ આ લોકો નોકર ચાકર નથી રાખતા. પણ મને હવે ખબર પડી કે મારા હાહુ હાહરા પણ ગામડાના છે. એમણે 6 મહિના સુધી મને કાંઈ નથી કીધું, અને છતાંય 6 મહિના પછી પણ એમણે મને કાંઈ નથી કીધું. મારા મમ્મી પપ્પાને બોલાવી અને 2 શબ્દ કીધા કે તમે આમને થોડુંક સમજાવો, કારણ કે જિંદગી આમ નહીં જાય. અને ખર્ચા કરવાથી મિત્રો, ખોટા ખર્ચા કોઈ દિવસ કરવા નહીં. કારણ કે દિયા હે ખુદા ને કુછ દિનન કો દીજીઓ. જો તમારી જોડે ઘણું ધન હોય ને તો કોઈક બીજાને આપવું, ગરીબ માણસ હોય એને આપવું. પાડોશીની અંદર તમે કોઈ દિવસ જો કોઈને 5 રૂપિયા આપતા હો ને મિત્રો, તો એને ગરીબ સમજીને ના આપતા. પણ હા, તમે કદાચ એને એમ સમજીને આપજો કે ભાઈ આ મારે તને આપવા છે, તમારી જોડે મારી જોડે છે એટલે મારે તમને આપવા છે, આવું વિચારીને આપશો ને. કારણ કે ગરીબ સમજીને આપશો તો તમે ગરીબ કહેવાવાળા એને કોણ? કારણ કે જેણે અખિલ બ્રહ્માંડને માલિકે જેણે દાંત આપ્યા છે અને ચાવણ 100% આપવાનો છે મિત્રો. એટલે મિત્રો, એ દિવસથી આ દીકરીને અંદર એવું પરવશ થઈ ગયું. અને દીકરીએ અઠવાડિયું રહેવા આવી હતી, અને દીકરીએ 4 દિવસની અંદર કહી દીધું કે પપ્પા, મારે મારી હાહરીમાં જવું છે. એનો બાપ કે પણ બેટા એકાએક કેમ, હજી તો મહિનો રહેવાનું છે તારે, હજી તો અઠવાડિયુંથી આપણે અહીંયા આવ્યા છીએ અને અઠવાડિયું ઘરે રહે, 15 દાડા થયા, હજી 15 દાડા બાકી. તું તાર રે બેટા, શાંતિથી રે, તને બધું સારું. ના પપ્પા ના, હું મારા સાસુ સસરાને એકલા હવે ન મૂકી શકું, અને તમારા જમાઈને પણ હવે હું એકલા ન મૂકી શકું. કારણ કે હવે મારે એમની સેવા કરવાની છે, અને હું એમની સેવા કરીશ તો અમારી સેવા મારા છોકરાઓ કરશે. ઓહો, એના બાપને એમ થયું કે આ તો ઘણી બધી સમજદાર થઈ ગઈ, આ તો ઘણું બધું શીખી ગઈ છે, આના મનની અંદર તો ઘણો બધો વૈરાગ જાગી ગયો છે. અને મિત્રો, કહેવાય છે કે એના મા બાપ એમને ઘરે લઈને આવવાના હતા, પણ એ શહેરની અંદર ના ગઈ અને દીકરી સીધી સાસરે ગઈ. એના સાસુ સસરા જોડે માફી માંગી, એના પતિ પરમેશ્વર જોડે માફી માંગી, અને એ દીકરીએ પછી જિંદગીમાં કોઈ દિવસ કોઈ વાતની કમી ના આવવા દીધી, અને એમણે સેવા જ કરતા રહ્યા. કારણ કે એનો બાપ દાદા દાદીના એક બોલ ઉપર ત્યાં આગળ પોતાનું મસ્તક મૂકી દે એવા હતા. પણ આ દીકરીના લાડકોડ વધારે થઈ ગયા હતા, જેના લીધે આ દીકરીને, કારણ કે સંસ્કાર તો હતા જ એનામાં, એના દાદા દાદીના, એના મા બાપના, અને એ ખુદ પણ એક સંસ્કારી હતી, પણ એને આ સંસ્કાર એક લાડની વજહથી થોડા દબાઈ ગયા હતા, અને માથે ધૂળ સોટી ગઈ હતી. એ ધૂળ એના દાદા દાદી એને ઉતારી દીધી મિત્રો. અને કહેવાય છે કે એ સંસ્કારના કારણે આ દીકરીએ પછી જીવનમાં કોઈ દિવસ એના હાહુ હાહરાને મા બાપ માની, અને પોતાના પતિને એક પરમેશ્વર માની. દુનિયાની કોઈ પણ વસ્તુ હોય મિત્રો, પણ જો તમે પતિને કંઈ કહો ને ભગવાનના દર્શન કરવા જાઓ, તો એવા ભગવાનના દર્શન કરવાની કોઈ જરૂર નથી. કારણ કે સતી અનસુયા પોતાના જીવનમાં આ સંસારનો ત્યાગ કરી અને જતા રહ્યા હતા. અને કહેવાય છે કે મિત્રો, એમની બેન વંશોયાએ પતિ વર્તા ધર્મ નિભાવ્યો, પોતાના લગ્ન કર્યા હતા. અને એક દિવસ સતી અનસુયાનું ઝૂંપડું બળતું હતું. એ વાર્તા બહુ લાંબી છે, નેક્સ્ટ ટાઈમ આ પણ વાર્તા હું કરીશ મિત્રો. પણ એ કહેવાય છે કે એનું ઝૂંપડું બળતું હતું, અને અહીંયા ઊભા નારદજીએ એમને સમાચાર આપ્યા વંશોયાને કે તમારી બેનનું ઝૂંપડું બળે છે. અને ત્યાં ઊભા એ કહેવાય છે કે વંશોયાએ આમ કરીને આમ પાણીની અંજળી છાંટી, સાહેબ ત્યાં વરસાદ વરસવા માંડ્યો હતો. ને એ જ નારદજી જોયું, અને નારદજીએ અનસુયાને કહ્યું. તો અનસુયાએ કીધું કે અમારી બેન એવું તે કયો ધર્મ પાળે છે કે જેના લીધે ત્યાં ઊભા અહીંયા આગળ વરસાદ થઈ ગયો. ત્યારે એ વંશોયાને પૂછવામાં આવ્યું, તો વંશોયાએ કીધું કે હું કોઈ ધર્મને, કોઈ દેવને, કોઈને નથી માનતી, હું એક પતિવ્રતા નારી છું, અને પતિ ધર્મ પાળું છું. અને એ અનસુયાએ એક રૂખડિયા જોગી જોડે લગ્ન કરી અને આજીવન સેવા કરી અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. તો મિત્રો, આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ.